આજે વાત કરવી છે ગુજરાતમાં જે બ્રિજ બને છે ને બ્રિજમાં થતા કૌભાંડો વિશે। આખરે કૌભાંડની વાત એટલા માટે કરવી છે કારણ કે આપે અમદાવાદમાં જોયું હશે કે 80 કરોડના ખર્ચે મસ્ત મોટો રેલવે વિભાગ દ્વારા બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને પછી જ્યાં બ્રિજ પૂરો થાય છે એના 30 ફૂટના અંતરે એક મસ્ત મોટી દિવાલ ઊભી થઈ જાય છે। એટલે 5 વર્ષના સમયગાળા પછી જે અમદાવાદની જનતા છે એ આખરે જોવે છે શું? જનતાને એમ કે આ 5 વર્ષથી આટલું બધું ટ્રાફિક થઈ રહ્યું છે જે તે વિસ્તારમાં, તો 5 વર્ષ પછી આખરે બ્રિજ બની જશે તો આ ટ્રાફિકમાંથી થોડો સંતોષ મળશે। પરંતુ બ્રિજ બની ગયો 80 કરોડના ખર્ચે, જનતાના ખર્ચે, પૈસાથી બ્રિજ બની ગયો ને પછી ખબર પડી કે 30 ફૂટ અંતર પછી તો દિવાલ આવી જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક કહેવાય કે બુદ્ધિનું દેવાળું ફૂંકાયું અમદાવાદમાં। પરંતુ આજે વાત કરવી છે મહેસાણા જિલ્લાના કડીમાં પણ રેલવે અંડરપાસના કામમાં બુદ્ધિનું દેવાળું ફૂંકાયું છે તેના વિશે। સજાદપુરા રોડ ઉપર અંડરપાસ બન્યા પછી એમ ખબર પડી કે આ જે અંડરપાસ બનાવશે એની ડિઝાઇન ખોટી બની ગઈ છે। તમે બધા પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરો છો અથવા તો જેટલા પણ વિભાગમાં બેઠેલા લોકો છો એ મૂર્ખ છો। આના પરથી એવું કહી શકાય કારણ કે જે તે દિવસે તમે ડિઝાઇન બનાવતા હતા, જે તે દિવસે તેની ડિઝાઇન બનાવ્યા પછી તેની કામગીરી ચાલુ થઈ ત્યારે તમે બધા શું કરતા હતા? જરા એસીના કેબિનમાંથી બહાર નીકળો, લોકોને પડતી હાલાકી વિશે જુઓ અને પછી એવું બહાર પાડો કે અંડરપાસની ડિઝાઇન કેવી છે। અંડરપાસની ડિઝાઇન બહાર પાડી દીધી, આખરે બ્રિજ બની ગયો, અંડરપાસ બની ગયો, એના પછી ખબર પડે છે કે અલ્યા આપણાથી તો ભૂલ થઈ ગઈ, હવે ડિઝાઇન ખોટી છે। કડીમાં ઘણા સમયથી રેલવે સ્ટેશન એક ચર્ચાનો વિષય બન્યો છે। કડીમાં બનાવેલ અંડરપાસ રેલવેના અધિકારીઓ એ જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ એવું જોવા પણ મળી રહ્યું છે કે જનતાની ટેક્સમાંથી ઉઘરાવેલા પૈસાનું અહીંયા દેવાળું ફૂંકાઈ રહ્યું છે। એ પછી વડોદરાના અંડરપાસ હોય, વડોદરાના બ્રિજ હોય, અમદાવાદના અંડરપાસ હોય, અમદાવાદના બ્રિજ હોય કે પછી મહેસાણાના જ કેમ નથી? અહીંયા સવાલો ઘણા બધા થઈ રહ્યા છે। વાત કરવી છે રેલવે સ્ટેશન કે જ્યાં કહેવાય કે અંડરપાસ છે, રેલવે સ્ટેશન જ્યાં પસાર થઈ રહ્યો છે ત્યાં અનેક વાર જે લોકોની છે તે અવરજવર જોવા મળતી હોય છે ને અવરજવર માટે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। અંડરપાસ બની ગયો એ પછી આ મૂર્ખ અધિકારીઓને એવી ખબર પડી કે ડિઝાઇન તો ખોટી બની ગઈ છે। ત્યાં જોખમી આ જે અંડરપાસ છે તે કદાચ આ લોકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે। તમે લાઈવ 24ની સ્ક્રીન પર જોઈ શકો છો કે અંડરપાસનું કામ એટલી બોગસ રીતે કરવામાં આવ્યું છે। જેને પણ ડિઝાઇન બનાવી છે કદાચ એ પણ મૂર્ખમાં ગણતરી એની થાય, જે અધિકારીઓ કામગીરી આપી છે, અધિકારીઓ હાથમાં કામગીરી લીધી છે એ પણ મૂર્ખ કહેવાય। જેવી જ તમે જુઓ છો કે અમદાવાદમાં જેવું દિવાલ આવી જાય એવી જ દિવાલ કદાચ અહીંયા આવી જાય તેવું લાગી રહ્યું છે। હાલાકી દિવાલ નથી પરંતુ કટ એટલો નજીકથી મૂકવામાં આવ્યો છે કે અચાનક આવતું સાધન અને રાતના સમયમાં એક્સિડન્ટ સર્જાય તો કઈ નવાઈની વાત નથી એવું લાગી રહ્યું છે ને અંડરપાસ લોકો માટે કદાચ જોખમી સાબિત થાય તો એ પણ નવાઈની વાત નથી। આ સાથે મારે તમને એ પણ જણાવવું છે કે મહેસાણાના અનેક રાજકીય નેતાઓએ રેલવે અધિકારીઓને જાણ કરી હોવા છતાં રેલવેના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। આખરે આવું કેમ થઈ રહ્યું છે? જેટલા પણ રાજકીય નેતાઓ છે એમને ખબર પડી કે ભાઈ આ ગણિત આખું કંઈક અલગ જ લાગી રહ્યું છે, આખો બ્રિજ કંઈક અલગ લાગી રહ્યો છે, ડિઝાઇન કંઈક અલગ છે। રાજકીય નેતાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે, છતાં પણ રેલવેના અધિકારીઓના પેટનું પાણી હલ્યું જ નહીં। અંડરપાસ બનાવતા કડીવાસીઓએ ઘણો વિરોધ કર્યો હોવા છતાં રેલવે અધિકારીઓ એક પણ વાત માનવા તૈયાર નહોતા ને એક પણ વાત સાંભળવા તૈયાર નહોતા ને પોતાની ડિઝાઇન મુજબનું જ અંડરપાસ બનાવી દીધો અને એ લોકોને તકલીફમાં મૂકી દીધા। કારણ કે જે લોકોને રોજ આવવાનું છે રસ્તા પર એ લોકોનો જો એક્સિડન્ટ થશે, એ લોકો સાથે અકસ્માત સર્જાશે, શું એ રેલવે અધિકારીઓ જવાબદાર રહેશે આના માટે? ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। વાહન ચાલકો માટે અંડરપાસ જોખમી સાબિત થાય તો નવાઈની વાત નહીં એમ પણ મેં કહ્યું તો અંડરપાસની શરૂઆતમાં બનાવેલો કાટખૂણો નડતરરૂપ બનતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવું લાગી રહ્યું છે। હવે કાટખૂણાને કારણે અંડરપાસમાંની સામે તરફ આવતું વાહન દેખાય તેવી સ્થિતિ નથી। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે રીતે સાધનો જાય છે એ રીતે આ
કાટકોણ બનાવવામાં આવ્યું છે અને આગળથી આવતું વ્યક્તિ, આગળથી આવતું સાધન એ દેખાય તેવી હાલતમાં જ નથી અને અહીંયાથી જે તો વ્યક્તિ આમ કટ મારે તો એક્સિડન્ટ સર્જાય તેવી સ્થિતિનું છે. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ રેલવે સત્તાવાળાઓએ દિવાલ તોડવાનું શરૂ કર્યું. હવે अब क्या फायदा जब चिड़िया चुग गई खेत. હવે મૂર્ખ માણસો, તમે આખો અંડરપાસ બનાવી દીધો છે, તમે આખી જ ડિઝાઇન રેડી કરીને કરોડો રૂપિયાનો ખર્ચો ત્યાં કરી દીધો છે. જે જનતા છે એને પણ ઘણા મહિનાઓથી હાલાકી ભોગવી છે અને પછી આખો અંડરપાસ બન્યા પછી તમે એમ કહો છો કે અમારાથી તો ડિઝાઇન જ ખોટી બની ગઈ. તો તમારાથી આ પગાર કેવી રીતે સાચા આવી જાય? જે સરકાર તમને પગાર આપે છે તો તમને સરકારને એમ કેમ નથી કહેતા કે સાહેબ અમારાથી અંડરપાસની ડિઝાઇન ખોટી બની ગઈ છે, એમ કરો અમારો એક વર્ષનો કાં તો એક મહિનાનો પગાર તમે કાપી નાખો. ના, એવું તો થોડું કહેવાય, કારણ કે એ તો બધા જ મેન્ડેટ તમારી પાસે રેડી હોય. એ તો તમને ખબર હોય કે આ મહિને આટલો પગાર થશે, આ મહિને આટલું જે અમારું વળતર છે અમને મળશે, એ બધું તમને યાદ રહે. પરંતુ જો તમે ડિઝાઇન બનાવી હોય તો એક નહીં, બે નહીં, આખી કમિટી ડિઝાઇન નક્કી કરે છે, તો પછી એટલા બધા લોકોથી ડિઝાઇન ખોટી કેવી રીતે બની ગઈ એ સૌથી મોટો સવાલ છે. ડિઝાઇન બનાવી ત્યારે આ બાબત કેમ ધ્યાનમાં લેવામાં ન આવી એ સૌથી મોટો સવાલ છે. એવું તો નથી કે એક માણસને કહ્યું કે ભાઈ તું આ રીતે અંડરપાસ બનાવવાનો છે, એક કામ કર, આમ કરીને કોઈ બી ડિઝાઇન બનાવી દે, આપણે અંડરપાસ બનાવી દઈશું. એવું તો હતું નહીં. અમદાવાદમાં પણ કંઈક એવું જ હતું, ઓવરબ્રિજ બનાવવાનો હતું ત્યારે પણ ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. ત્યારે પણ એ મૂર્ખ માણસોએ શું કર્યું? બ્રિજ તો બનાવી દીધો અને બ્રિજ બનાવ્યા અને બ્રિજનો જે રસ્તો પૂરો થાય છે 30 ફૂટના અંતરે એક મસ્ત મોટી દિવાલ ઊભી થઈ જાય છે. તો હવે જે 5 વર્ષથી અમદાવાદ વાસીઓ રાહ જોઈને બેઠા હતા એ બ્રિજ આખરે વાહન પસાર કેવી રીતે કરવું, કારણ કે આગળ તો દિવાલ આવી જાય છે. એવું જ કડીમાં થયું છે કે કડીમાં કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસ તો બનાવવામાં આવ્યો, પણ અંડરપાસ એટલો બોગસ, એટલી ડિઝાઇન એની ખરાબ બનાવવામાં આવી છે અને પછી સત્તાધીશોને ખબર પડે છે કે ડિઝાઇન તો અમારાથી ખોટી બની ગઈ છે. વાહ સાહેબ, તમે જો સત્તામાં બેઠા તોય તમે આવી ભૂલો કરો. રાજકીય નેતાઓએ કહ્યું કે ભાઈ આ ડિઝાઇન ખોટી છે, છતાં પણ રેલવે અધિકારીઓએ સત્તા પક્ષના લોકોનું પણ ન સાંભળ્યું. હવે આ ડિઝાઇન બનાવતી વખતે બાબતોનું ધ્યાન કેમ લેવામાં ના આવ્યું એ પણ સૌથી મોટો સવાલ છે. હવે શું આમાં મસમોનું કૌભાંડ છે કે પછી રેલવે વિભાગના અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે? શું કહેવું છે આપનું આ બાબત પર અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને જો આપે હજુ સુધી લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લેજો.